આ સમયે તમારા વાહનની પેટ્રોલની ટાંકી ફૂલ કરાવવાનો નથી, પણ એકબીજાને સહકાર આપવાનો છે. પરંતુ આપણે ત્યાં ગદ્દારોની કોઈ જ કમી નથી, જે લોકો ફક્ત સંગ્રહખોરી માટે પેટ્રોલ ડીઝલ ખરીદે છે. આવા લોકો પોતે દેશભક્ત હોવાના દાવા તો ખૂબ કરે છે, પોતે રાષ્ટ્રવાદી હોવાના પણ દાવા કરે છે, પરંતુ જ્યારે સમય આવે ત્યારે તેમની દેશભક્તિની પીપોળી બંધ થઈ જાય છે. રાજકોટના સદર બજારમાં ઈગલ પેટ્રોલ પંપ ઉપરના દ્રશ્યો છે, જ્યાં નિયમોની વિરુદ્ધ જઈને પેટ્રોલ ડીઝલનું વિતરણ કરાયાનો દાવો છે. વાહનોને બદલે કેરબા અને તેલના ડબ્બામાં પેટ્રોલ અપાતું હોવાનો વિડીયો વાયરલ થયો. આવા સમયે લોકો પાસે સરકારની અપેક્ષા હોય કે જનતા તેમને સહકાર આપે. જ્યારે વૈશ્વિક સંકટ ઊભું થાય ત્યારે પરિસ્થિતિને હેન્ડલ કરવી સરકાર માટે પણ ખૂબ જ મુશ્કેલ હોય છે. કોઈ પણ સરકાર એવું નહીં ઈચ્છે કે દેશના નાગરિકો પરેશાન થાય, તેમને મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે, પરંતુ પેટ્રોલ પંપ ઉપર કેરબા લઈને પહોંચતા આવા લોકો જરૂર એવું ઈચ્છે છે કે જેને જરૂરિયાત છે તેને પેટ્રોલ ન મળે. પરંતુ દેશના ગદ્દારો કાળાબજારી અને સંગ્રહખોરી કરીને લોકોને વધારે મુશ્કેલીમાં મૂકી રહ્યા છે. વડોદરાના ગોત્રી વિસ્તારનો આ વિડીયો પણ તેનો પુરાવો છે. એક તરફ લોકો લાંબી લાઈનો લગાવીને ઊભા છે અને આ ભાઈ બિંદાસ્તપણે કેરબામાં પેટ્રોલ ભરાવતા જોવા મળે છે. પેટ્રોલ પંપનો કર્મચારી પણ તેને પૂરા ઉત્સાહથી સેવા જાણે આપી રહ્યો છે. આવી સંગ્રહખોરી અટકે તે માટે જ અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો. પરિપત્ર પ્રમાણે માત્ર વાહનની ટાંકીઓમાં જ ઈંધણ પુરાવાનું રહેશે. બેરલ કે અન્ય પાત્રમાં પેટ્રોલ વેચી શકાશે નહીં. કૃત્રિમ અછત અને સંગ્રહખોરીના પ્રયાસમાં આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.